સુરેખા હરણ ભાગ 1 પાંડવો જુગારમાં પોતાનું રાજપાટ હારી બેઠા હતા. 13 વર્ષનો વનવાસ ભોગવી રહ્યા હતા. બલભદ્રે પોતાની પાલક પુત્રી સુરેખાનું વિવેશાળ અભિમન્યુ સાથે નક્કી કર્યું હતું. અભિમન્યુ, સુભદ્રા અને કુંતા માતા એ વખતે વિદુરજીના ઘરે રહેતા હતા. બલભદ્રએ વિચાર્યું કે પાંડવો તો હવે કંગાળ થઈ ગયા છે. 13 વર્ષ સુધી હું રાહ જોઉં અને ત્યાર પછી પણ દુર્યોધન એમનું ઇન્દ્રપ્રસ્થ પાછું આપશે નહીં કે કોણ જાણે. એના કરતાં લાવને આ વિવાહ ભોગ કરી નાખું. મારી દીકરી હસ્તિનાપુર નરેશ દુર્યોધનના પુત્ર સાથે જ પ્રણાવી દઉં. મારી દીકરી તો સુખમાં જશે અને મને એક મોટો સગો મળશે. એમ વિચારીને બલભદ્ર કૃષ્ણને બોલ્યા અને પોતાના દિલની વાત કરી. ભગવાન એ સાંભળીને ખૂબ જ નારાજ થયા. દાઉ, સુભદ્રા આપણી બહેન છે, આજે એ દુઃખી છે. એવો સમય ભાઈ તરીકે આપણે એની પડખે ઊભું રહેવું જોઈએ. એના બદલે આપ આ શું વિચારી રહ્યા છો? તારા સગા છે એ બધા જ મોટા રાજાઓ છે અને અમારે આ ગરીબડો ભાણેજ, અમારા જમાઈ. હું પણ મારી દીકરીને મોટા ઘરમાં જ આપવા માગું છું. મારો આ નિર્ણય અફર છે. હું કોઈ પણ જાતની દલીલ સાંભળવા માગતો નથી. ચાલ, તું હસ્તિનાપુર મોકલવા માટે 2 પત્ર તૈયાર કર. એક પત્ર વિદુરજીના ઘરે લખ. એ પત્રમાં અભિમન્યુનું વિવેશાળ આપણે ભોગ કરીએ છીએ એમ લખ. બીજો પત્ર દુર્યોધનને લખ, જેમાં આપણે એના પુત્ર લક્ષ્મણ સાથે સુરેખાનું વિવેશાળ કરીએ છીએ. ટૂંક સમયમાં જ લગ્ન કરાવી આપવાની વાત લખ. કરી લો ત્યારે તમે પણ ઈચ્છા પૂરી. મનમાં જ બોલીને જદુરાય સહેજમાં મલકાયા દાઉની ઈચ્છા મુજબ પત્રો લખવા બેઠા. એક પત્ર વિદુરજીને મોકલ્યો, જેમાં અભિમન્યુનું વિવેશાળ ભોગ કર્યાની વિગતો લખી, અને બીજો પત્ર દુર્યોધનને લખ્યો, જેમાં લખ્યું કે હે ગાંધારી નંદન, આપના પુત્ર લક્ષ્મણ સાથે અમારી દીકરી સુરેખાનું વિવેશાળ કરીએ છીએ અને અભિમન્યુ સાથેનું વિવેશાળ ભોગ કરીએ છીએ. આપ વૈશાખી બારસના દિવસે જાન લઈને પધારશો. લગ્ન પૂર્ણિમાને દિવસે રાખીશું. 4 દિવસ અમને મહેમાનગતિ કરવાનો લાભ આપશો. આમ લખી માધવે પત્ર બલભદ્રને વંચાવ્યો. બલભદ્ર ખુશ થઈને કંકુ ચોખા લેવા ગયા ત્યારે ઉદરે પોતાનો ખેલ ભજવી લીધો. પત્રમાં નીચે એક વાક્ય ઉમેરી લીધું હતું, પણ વિચાર કરીને છોકરો પરણાવવા આવજો. સિંહણને શું શિયાળિયું વરસે, કાગડો શું હંસલી લઈ જશે? કન્યા તો અભિમન્યુની જ છે. બંને પત્રો હસ્તિનાપુર રવાના થયા. વિદુરજી પત્ર વાંચીને ઉદાસ થઈ ગયા. કુંતા માતાને પણ પોતાના ભત્રીજાઓ પ્રત્યે નારાજગી થઈ. સુભદ્રા તો વાત જાણીને રડવા લાગી. અરે રે ભાઈ, આપને આ શું મતિ સૂજી? બહેનના દુઃખમાં સાથ આપવાને બદલે દુઃખ વધાર્યું. અભિમન્યુ એ વખતે ઘરે ન હતો. એ ભણીને જ્યારે ઘેર આવ્યો ત્યારે ઘરમાં ઉદાસીનું વાતાવરણ જોઈ નવાઈ પામ્યો. વિદુરજી એને બહુ લાડ લડાવતા હતા, પણ આજે એ બોલ્યા જ નહીં. કુંતાએ પણ એને બોલાવ્યો નહીં, એટલે સુભદ્રા પાસે જઈને બેઠો. માં, એવું તો શું થઈ ગયું છે કે તમે બધા આમ રોવા બેઠા છો? કેમ મને કોઈ બોલાવતું નથી? હે માતા, રડવાનું બંધ કરો અને મને કહો, શું દુઃખ આવી પડ્યું છે? તારી મામાએ તારું વિવેશાળ ભોગ કરી નાખ્યું. દીકરા, તારા પિતા વનવાસે ગયા જાણીને હવે આપણને કન્યા દેવા માગતા નથી, કહીને સુભદ્રા ફરી રડવા લાગી. એ સાંભળીને અર્જુન સૂત હસી પડ્યો. ઓહો, એટલી જ વાત છે માં? દુનિયામાં રાજકન્યાઓનો પાર નથી. એ આપણને ના આપવા માગે તો એમાં રડવાની શી જરૂર? અભિમન્યુની વાત સાંભળી સુભદ્રાજીનો ગુસ્સાનો પાર રહ્યો નહીં. અરે રે, તું કાયર કેમ પાક્યો દીકરા? તારી થયેલી કન્યા દુશ્મનને ઘેર ગઈ, કેમ સાંખી લેવાય? ભ્રાતા બલભદ્રએ સુરેખાને દુર્યોધનના દીકરા લક્ષ્મણા સાથે વરાવી. તું જો મારો દીકરો હોય તો જા, જઈને યુદ્ધ કર. ક્ષત્રિયનો દીકરો પોતાની થઈ ચૂકેલી કન્યાને જવા દે તો માતાનું દૂધ લાજે દીકરા. બસ જલતી આગમાં ઘીની ધારા. જેવા એ વાક્યોથી અભિમન્યુનું સુરાતન જાગી ઉઠ્યું. શૂરવીર માટે કાયર શબ્દ જેવી કોઈ ગાળ ન હોઈ શકે, અને એ પણ પોતાની માતાના મુખથી સાંભળવા મળે તો એ શૂરવીર પુત્ર પકડ્યો પણ રહે નહીં. અભિમન્યુ ધડાધડ દાદર ઉતર્યો. ખૂબ જ ક્રોધે ભરાઈને એણે યુદ્ધમાં જવાના વસ્ત્રો પહેર્યા. ધનુષ્ય, તીર અને તલવાર લીધા અને ભાલો લીધો. ગદા અને ગુપ્તી લીધા. રથને ઘોડા જોડીને એણે બહાર કાઢ્યો. એ જોઈ વિદુર અકળાયા. બાળક યુદ્ધ કરવા નીકળેલો જાણી એમને ત્રાસકો પડ્યો. કુંતા પણ દોડી આવ્યા. ઘોડાના નેતર ઝાલીને આડા ફર્યા. દીકરા, હાવી મતી તને કોણે સુજાડી? સગા સાથે લડવા ન જવાય. તું એકલો દ્વારકાની સેના સામે શું લડવાનો છે? આપણા કરમ ફૂટી ગયા દીકરા. તું લડવા ન જા. મારા અર્જુનને હું શું મોઢું બતાવીશ? દીકરા, તું રથમાંથી નીચે ઉતરી જા મારા દીકરા. એમ લડવા જઈને જીવ ખોવો નથી.
કન્યા ગઈ તો ગઈ, પણ તું તો મારી આંખોનું રતન છો દીકરા. નીચે ઉતર કહીને કુંતા માતા આક્રંદ કરવા લાગ્યા. માં મને જવા દો. મરવાની બીકે ઘરમાં બેસી રહે એ ક્ષત્રિયનો દીકરો ન હોય. માં મને મારી માતાએ કાયર કહ્યો છે. હું એકવાર મારી થયેલી કન્યા મારા દુશ્મનના ઘરમાં નહીં જવા દઉં. દૂર હટો માં, હું કોઈ કાળે રથમાંથી નીચે ઉતરવાનો નથી. જે થવું હોય તે થાય. કહી અભિમન્યુએ અશ્વને ડચકારો કર્યો. કુંતા માતા ક્રોધે ભરાયા સુભદ્રાને બોલાવીને વઢવા લાગ્યા. અરે વહુ, આ શું કરી બેઠા તમે? દીકરાને હાથે કરીને મોતના મુખમાં સીધને ધકેલ્યો. અમે અહીં જીવતા બેઠા છીએ, છતાં અમને પૂછ્યા વગર એને ઉશ્કેરીને યુદ્ધ જવામાં શા માટે મોકલ્યો? જદુરાઈની સેના આ બાળકને પીંખી નાખશે. એ નથી જાણતા શું ચકલી ગરુડને પહોંચી વળશે? વગર વિચારે દીકરો ખોવાનો ખેલ તમે આદર્યો. જાઓ, હવે સમજાવીને એને રથથી નીચે ઉતારો. કુંતા માતાના તીખા વચનો સાંભળી સુભદ્રાની આંખ પણ ઉઘડી અને ખ્યાલ આવ્યો, આ રીતે અભિમન્યુને મોકલવાનું પરિણામ શું આવશે? દીકરાને કાયર કહીને ઉશ્કેરવાના બદલ ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. સુભદ્રા પણ દોડીને અશ્વની રાસ પકડીને ઊભી રહી. એ મારા શૂરવીર દીકરા, મારી ભૂલ થઈ, જવા દે. એ કન્યા આપણને જોઈતી નથી તો એકલું યુદ્ધ કરીને એને લાવી નહીં શકે. તારા પિતાજી મને પૂછશે તો હું શું જવાબ આપીશ? દીકરા, તું જીદ મૂકી દે, મારી આજ્ઞા માન અને રથ છોડી નાખ. માં, હવે હું રથમાંથી નીચે ઉતરું તો મારા મહાન પિતા નામનું બોલાય. જે થવાનું હોય તે ભલે થાય, પણ હું દ્વારકા પર આક્રમણ તો કરીશ જ અને તારી વહુને લાવીશ. હું હવે રથમાંથી નીચે નહીં ઉતરું. માં, તું મારો માર્ગ ન રોક, મને જવા દે. માં, અભિમન્યુ એકનો બે ન થયો. આખરે વિદુરજીએ સુભદ્રાને એક બાજુ બોલાવી કહ્યું, પુત્રી, તું પણ સાથે જા. દ્વારકા જઈને કૃષ્ણ અને બલભદ્રને વિનંતી કરીને સમજાવજો. ગમે તે થાય, પણ દીકરાને લડવા ન દેજો. તમે સાથે હશો તો કંઈક રસ્તો નીકળશે. ભલે તાશ્રી, હું એની સાથે જાઉં છું, મનાવીને પાછો લઈ આવીશ. સુભદ્રાજી અભિમન્યુ સાથે રથમાં ચડ્યા એટલે અર્જુનનો એ દીકરો ફરી ગુસ્સે થયો. માતા, રથમાંથી નીચે ઉતરો. કોઈ યુદ્ધો લડવા જાય ત્યારે માતાને સાથે લઈ જતો નથી. પણ દીકરા, તે તો દ્વારકા જોયું નથી. હું સાથે આવું તો રસ્તો બતાવીશ અને આપણને પહેલાં લડવું નથી. હું મારા ભાઈઓને સમજાવીશ કે સુરેખા આપણને સોંપી દે. ન માને તો તું યુદ્ધ કરજે. વિદુરજી કુંતા માતાને સુભદ્રાની ઘણી સમજાવટ પછી માંડ માન્યો. રથમાંથી ઉતરીને ભોજન વગેરે કરીને વળી તૈયાર થઈ. સુભદ્રા પણ સાથે બેઠી. હસ્તિનાપુરથી ઉપડેલો અભિમન્યુ રથને ગાય સામી મળી. એ જોઈને કુંતા અને વિદુર સારા સુકન માની ઘણા રાજી થયા. આગળ જતા બે રસ્તા પડતા હતા. એ જોઈને અભિમન્યુ અટવાયો. દ્વારકા જવાનો માર્ગ કયો છે એ જાણવા અભિમન્યુએ પૂછ્યું. માતા, કઈ રસ્તે દ્વારકા જવાશે, ડાબે કે જમણે? એ વખતે જ જગતના નાથ શ્રી કૃષ્ણએ જાણ્યું કે ભાણો આવી તો રહ્યો છે, પણ એકલો આવીને શું કરશે? એટલે પ્રભુએ સુભદ્રાને શાન ભૂલવાડી દીધી. એ રસ્તો દ્વારકા જતો હતો એ ભૂલીને સુભદ્રાએ ખોટો રસ્તો ચીંધ્યો. અભિમન્યુએ દિશામાં રથ આંકવા માંડ્યો. દિવસ આથમી ગયો અને રસ્તો ધીમે ધીમે જંગલમાં ઉતરતો જતો રહ્યો. જેમ જેમ અંધારું પૃથ્વી પર પોતાના કાળા ઓળાઓનું લશ્કર ઉતરવા લાગ્યું, તેમ તેમ જંગલ પણ ગીચ થવા, ઝાડી અને ઝંખરા ટેકરીઓને ખીણો. એ રસ્તો ધીમે ધીમે સાવ અદૃશ્ય થઈ ગયો. માતા, મને લાગે છે કે તમે રસ્તો ભૂલ્યા છો. દ્વારકાનો રસ્તો કંઈ આવો હોય? અભિમન્યુએ માતાને પૂછ્યું. સુભદ્રા પણ મૂંઝાઈ ગયા. હવે તો પાછું પણ વળાય તેવું રહ્યું નહોતું. ઊંચા તાડ જેવા વૃક્ષો પોતાની વિશાળ શાખાઓ ફેલાવીને ઊભા હતા. જંગલી પશુઓ અને નિશાચરોની પેલી આંખો અંધારામાં ચમકી રહી હતી. તમરાઓનું ભયાવહ સંગીત ચારેકોર બાજી રહ્યું હતું. સિંહની ગર્જના, વાઘની ત્રાડ અને શિયાળોની લાળી જેવા કરુણ રુદન સ્વરો વાતાવરણને અતિશય બિહામણું કરી રહ્યા હતા. તોતિંગ વૃક્ષના થડની બખોલમાં બેઠેલા ઘુવડ ચિત્કારી રહ્યા હતા. ચામાચોડિયાના અસંખ્ય ટોળા આમથી તેમ ઉડીને અભિમન્યુના માથા પાસેથી પસાર થઈ રહ્યા હતા. રાત્રિનું આવું બિહામણું સ્વરૂપ જોઈને અશ્વો પણ હણહણીને ઊભા રહી જતા હતા. આગળ જવાનો રસ્તો હવે બંધ થઈ ગયો હતો. હવે પાછું વળી શકાય તેમ રહ્યું નહોતું. જંગલનું આવું બિહામણું સ્વરૂપ જોઈને સુભદ્રાજી તો એકદમ ડરી જ ગયા. અરે રે દીકરા, હું ભૂલકણી રસ્તો ભૂલી, સાચો માર્ગ તો પાછળ રહી ગયો અને આપણે આ અઘોર જંગલમાં આવી ચડ્યા કહીને સુભદ્રાજી રડવા લાગ્યા. અભિમન્યુ તો અર્જુનનો પુત્ર હતો. ભગવાન પાસે શસ્ત્ર વિદ્યા શીખ્યો હતો. પ્રભુએ એને ડરવાનું તો શીખવ્યું જ નહોતું.
અભિમન્યુએ અગ્નિ અસ્ત્ર બાણ મારીને આગ ઉત્પન્ન કરી એટલે ઝાડી ઝાંખરા બળવા લાગ્યા અને પ્રકાશ ફેલાવા લાગ્યો. આગના અજવાળે પાંડવોને એ પુત્ર આગળ વધવા લાગ્યો. આગથી જંગલ સળગવા લાગ્યું. આગળ જતાં હેડંબા વન શરૂ થયું. રાક્ષસી હેડંબાને ભીમ પરણ્યો હતો. એનો પુત્ર ઘટોત્કચ. આપણી વાર્તામાં આપણે ઘટોત્કચ વિશે કહીશું. આ હેડંબન વનના માલિક હતા. વન સળગ્યું અને હેડંબાનો બાગ પણ સળગવા લાગ્યો એટલે વિકરાળ માયાવી રાક્ષસો દોડ્યા. મહાકાય રાક્ષસોને જોઈને સુભદ્રા બેહોશ થઈ ગયા. અભિમન્યુએ જાણ્યું કે માતા જો રથમાં રહેશે તો આ રાક્ષસો ફેંકેલા હથિયાર વાગી જશે એટલે માતાને સુરક્ષા માટે એને ઉપાડીને જંગલમાં એક ઝાડની બકોલમાં સુવડાવી આવ્યો. એક બાળક રથને લઈને આવ્યો હતો અને વન સળગાવ્યું હતું. આ જોઈ રાક્ષસો વિફર્યા. અરે ઓ બાળક, કોને પૂછીને તું જંગલમાં આવી ચડ્યો છો? કેમ આગ લગાડી? અમારા જંગલમાં તું કોણ છો અને ક્યાંથી આવે છે? ભયાનક અટ્ટહાસ્ય કરીને રાક્ષસો ગરજ્યા. ઊંચા અને લાંબા હાથ અને વિકરાળ જડબાવાળા રાક્ષસોથી ડર્યા વગર અભિમન્યુ કહ્યું, આખી પૃથ્વીના માલિક અમે જ છીએ. કોને પૂછીને અહીં રહો છો? ચાલ્યા જાવ, નહીતર જીવ ખોશો. અભિમન્યુનો જવાબ સાંભળીને રાક્ષસો ક્રોધે ભરાયા. મોટા ઝાડ અને પથ્થરો ફેંકવા લાગ્યા. અભિમન્યુ બાણ મારીને ઝાડ અને પથ્થરને દૂર ફેંકવા લાગ્યો. એમાં એક રાક્ષસને બાણ વાગવાથી એનું લોહી જમીન પર પડ્યું. તરત બીજા અનેક રાક્ષસો ઉત્પન્ન થયા અને ચારેય દિશામાંથી અભિમન્યુને ઘેરી લીધો. ભયંકરો અવાજો અને ખાવ ખાવ કરતા એ માયાવી રાક્ષસોનો હુમલો ખાળતો. અભિમન્યુ બહાદુરીથી લડી રહ્યો હતો. મોટા મોટા પથ્થરો અને વૃક્ષની ડાળીઓ લાવીને એ બધા અભિમન્યુ ઉપર ફેંકી ભયંકર અવાજો કરી રહ્યા હતા. લડતા લડતા અભિમન્યુને યાદ આવ્યું કે આ માયાવી રાક્ષસો તો શિવજીના બાણથી જ નાશ પામતા હોય છે. અભિમન્યુએ તરત જ શિવજીનું અસ્ત્ર ચડાવીને ફેંક્યું. પળવારમાં તમામ રાક્ષસો અદૃશ્ય થઈ ગયા. પણ એક રાક્ષસ બચી ગયો અને તે ભાગ્યો. અભિમન્યુએ વિચાર્યું કે હજી આ રાક્ષસો વળતો હુમલો તો કરશે જ, એટલે સાવચેત થઈને ઊભો રહ્યો. શિવજીના અસ્ત્રથી બચેલો એક રાક્ષસ દોડ મહેલ પર ગયો. હિડમ્બા પાસે જઈને એણે અભિમન્યુનું સર્વ વૃત્તાંત કહ્યું. હિડમ્બાએ પોતાના પુત્ર ઘટોત્કચને જગાડ્યો. અરે દીકરા ઉઠ, કોઈ બળિયો આવીને આપણું જંગલ સળગાવી રહ્યો છે. આપણા કેટલાય રાક્ષસોને મારી નાખ્યા છે. ઉઠ દીકરા, જા, જઈને જોતો ખરો એ કોણ છે? બે માથાનો છે. ઊંઘમાંથી ઘટોત્કચ જાગ્યો. સંદેશો દેવા આવેલા રાક્ષસને પાસેથી વાત જાણી મસ્તક ધુણાવ્યું. હજારો કીડાઓ જમીન પર પડ્યા અને હવા લાગતા જ વિકરાળ રાક્ષસો બની ગયા. એ તમામના હાથમાં ભાલા, ફરસા અને વિકરાળ ખડગ હતા. ઘટોત્કચ એ સેના લઈને અભિમન્યુ તરફ વધ્યો. બાકીની જાણકારી આપણે જોઈશું ભાગ 2માં. ત્યાં સુધી બના રહ્યો અમારી ચેનલમાં અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ.